तालुका एक आहे. Omegoya. जय धनुषराज, जय एकलव्य, जय भगवान गुह, जय सम्राट विक्रमादित्य. आज अपने देवमोगरा में जो राजस्थान, महाराष्ट्र, गुजरात ऐसे चिंतन शिविर होने के बाद और राष्ट्रीय स्तर पे जो प्रयागराज तीर्थ क्षेत्र के निश्चित भाई है तथा प्रयागराज और उज्जैन विरासत से जुड़े जो मध्य भारत का आदिवासी समुदाय है उनसे सलाह मसलत के बाद जनवरी के पहला हफ्ते में होने वाले उज्जैन प्रयागराज तीर्थ संवर्धन समिति और धनुष पुरुष राष्ट्रीय महासंघ का अधिवेशन निश्चित होगा. जब तक गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान ऐसे जो मध्य भारत से उज्जैन विरासत से जुड़े लोग हैं इनसे सलाह मसलत के बाद सातपुड़ा में स्थल निश्चित किया जाएगा. धनुष पुरुष राष्ट्रीय महासंघ का राष्ट्रीय अधिवेशन एक बार प्रयागराज विरासत में और दूसरे साल में जो उज्जैन विरासत है उनके परिक्षेत्र में होना निश्चित है. भविष्य में हमारे तमिलनाडु जो शेरा भील तथा शेरा विरासत है उनसे भी भविष्य में होना यानी एसी समाजना कोई मित्र होय तो खोटું नहीं लगाड़ता. जयपाल सिंह मुंडा ने जे ते समये બંધારણ સભાની અંદર બાબા સાહેબ આંબેડકર ખબર છે કે કોઈને કેટલું આરક્ષણ માંગે છે? 100% હા 100% માગવાનું કે 100% આપણે 100% આપેલું છે હા આપણને ફિક્સ શેડ્યુલ આપે છે 6 શેડ્યુલ આપે છે એમાં 100% આરક્ષણ આપણને આપણા એરિયામાં આપેલું છે. વધારાનું ભાગવાનું ક્યાં છે? આપણે શેડ્યુલ એરિયા છોડીને પછીની પર્સન્ટેજની વાત છે ને તો આપણે ક્યાં માગતા બને છે? આપણે અંદરનો કચરો સાફ કરવાનો છે. ફિફ્થ શેડ્યુલ કયો છે આપણે એ પહેલા તો નક્કી કરવું પડશે ને. આપણે ક્યાંથી ક્યાં ફિફ્થ શેડ્યુલ છે આપણને કોઈને જ ખબર નથી. બધા ફિફ્થ શેડ્યુલની વાત કરશે. રહી વાત ગવર્નમેન્ટે પૈસા નાખ્યો હતા તો પૈસા એક વિશે ખબર છે બધાને? ખબર છે બધાને પૈસા એક વિશે? પૈસાના ફેવરમાં કેટલા લોકો છે? પૈસા આદિવાસીઓ માટે હાનિકારક છે કે ફાયદાકારક છે? હાનિકારક છે. આ બાજુ કઈ રીતના હાનિકારક છે? છલકબારી છે. શેડ્યુલ 5 નો શેડ્યુલ 6 ની છલકબારી પર છે. કેવું? શેડ્યુલ 5 ની છલકબારી છે કેસા ગામ ગ્રામ સભાને તોડવા માટેનું કામ છે. ડાયરેક્ટ ઇલેક્શન કમિશન તમારા ઘરમાં ઘૂસી ગઈ છે. આપણી ઇલેક્શન પ્રણાલી નથી. આપણી સિલેક્શન પ્રણાલી હતી. તો ફિફ્થ શેડ્યુલમાં પૈસા બી આવી ગયો. હે આપણે આરક્ષણ માંગીએ છીએ. આરક્ષણ આપણે શું જરૂર છે આરક્ષણની? જ્યારે તમને 100% આરક્ષણ આપેલું હોય તમે પર્સન્ટેજમાં માંગવાની જરૂર છે. તો અમુક વસ્તુને આપણે આ બેઝિક જે વસ્તુ છે કોન્સ્ટિટ્યુશનમાં આપેલી તો છે પણ એને તોડી બી તો સમજવી પડશે ને. ટુકડા ટુકડા કરીને તોડી તો સમજવી પડશે ને. એક એની અલગ એક સમજ ઊભી કરવી પડશે આપણે. હવે બધા એવું જે કરે છે કે મતલબ પેલા લોકો અંદર ઘૂસી જાય ચારાના રબારી ભરવાને બધાને આપી દીધા છે પણ અનુસૂચિના આપ્યા છે. અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ અલગ છે ને તમે આદિવાસી અલગ ઓળખ છે તમારી ને. હવે અહીં આવ્યા છે આપણે યામોગી માતાને. અહીં કદાચ અડધા ભાગના લોકોને ખબર હશે પણ અહીં કોઈ મૂર્તિ પૂજા નથી થતી. આપણા મૂર્તિ પૂજા છે નહીં. આપણી મૂર્તિ હાની બને માટીની બને જે સમય જતા આપોઆપ જમીનમાં થઈ જાય. એવી જ મૂર્તિ આવે ને આપણી ચૌધરી સમાજમાં ખતરા મુકતા છે ને પેલા માટીનું હોય કાંઈ આમ જેમ એક તો લાકડાનું હોય આપણું એટલે આ બધું હતું. હવે બિરસા મુંડાને લઈ આવ્યા છે આપણે ઝારખંડથી. બિરસા મુંડાની આપણને શું જરૂર પડી છે?
એના છે બરાબર છે. હા, આપણા વડવાઓ પૂરક થઈ ગયા કે આપણે ત્યાં કોઈ એવો લડાયક માણસ જ નતો કે જેને આપણે એનું કંઈક રાખીએ. બિરસા મુંડા શું કામ? આપણે બધા આમ બધા ભેગા મળી લાખો રૂપિયા ખર્ચો કરી બિરસા મુંડાની મૂર્તિ સ્થાપી. તો શું હિન્દુ નહીં કે તમે લોકો? મૂર્તિ તો તમે સ્થાપના કરો છો વાસ્તે ગાસ્તે લાખો રૂપિયા ખર્ચી, અને પછી પાછા કહે છો કે અમે આદિવાસી છે. આદિવાસી છો કે પછી કઈ ભેદ તો સમજવું પડશે ને. કોઈ બી એક તરફ રહેવું પડશે. એમ આપણે એક તરફ એવું કહે છે કે જાગૃતિ ફેલાવીએ અને ઉપરથી આપણા સંગઠન બનાવીને પછી આપણે એક મૂર્તિ સ્થાપના કરી દઈએ. કઈ જાગૃતિ સ્થાપીએ છીએ આપણે? એટલે થોડુંક આ અમુક જે આ છે થોડું ઘણું વચ્ચે જે ભેદ છે આપણને ઉકેલવા પડશે અને એના પર થોડાક નિર્ણયો લેવા પડશે કે ભાઈ આપણે કઈ તરફ છે. જો આદિવાસી છે તો આદિવાસીનું શું છે? હું પોતાને પ્યોર આદિવાસી ગણી ના શકું, હાઇબ્રિડ છું. તો મારે આદિવાસી કેવડાવવું હોય તો મારે બી આદિવાસી બનવું પડશે ને. નહીં આપણે ખાનપાનમાં, નહીં પહેરવેશમાં, નહીં બોલી ભાષામાં, તો કયા આદિવાસી છે આપણે? તો આદિવાસી પોતાને સાબિત કરવા માટે કે બોલવા માટે કે હું આદિવાસી છું એ કહેવા માટે થોડુંક તો કંઈક જોઈશે મને બી એમ. હવે સાહેબ, હા, અત્યારે કોઈ ધોતી કુર્તા પહેરી ના ફરી શકે, એના વિશે તો પછી એ રીતના રહેવું પડશે. એટલે એક તો ભેદ છે. હા. સિસ્ટમ જોડે તમારે તાલમેલ બેસાડવો પડશે તો તમારે એ દિશામાં બી જવું પડશે. હા, તમે એવું બી ના કહી શકો હું અલગ છું ને આ અલગ છે. તમારે આ મેળવવા માટે પછી તમારે સત્તા, કેન્દ્ર સ્થાને તો સત્તા જ, તમારે સત્તાને બી પકડવી પડશે. સત્તા હશે તો નિર્ણય લઈ શકશો. હા, તો એના માટે પછી સત્તા બી લેવી પડશે. હવે સત્તા માટે શું કરશો કે પછી તમારે પોતપોતાને વિચારવાનું કે મારે સત્તા કઈ રીતના લેવાની છે. તો એ દિશામાં બી આપણે પછી સત્તા માટે બી આપણે પછી બધાએ ભેગા મળીને એ દિશા બી પકડવી પડશે કે હું સત્તા કઈ રીતના મેળવીશ. એટલીસ્ટ બીજે તો ઠીક છે પણ મારા ગામમાં કઈ રીતના બધું વ્યવસ્થા જળવાય કે જે આપણે વાતો કરીએ છીએ કે પંચ પ્રથાની વાત કરીએ કે ગ્રામ સભાની વાત કરીએ તો એ ગ્રામ સભા ખરેખર મારા ગામમાં ગ્રામ સભા થાય છે કે આટલા બેઠા છે બધાના ગામમાં પારંપરિક ગ્રામ સભા થાય છે કે નથી? કોઈ નથી. તો પછી આપણે જે જ્યાં એક્ટ કરવાનું છે ત્યાં આપણે કરતા નથી.